અત્યારે ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટ વાળા કસ્ટમરને આખો દિવસ ફોન કરતા હોય છે કે સર અમારી કંપનીનું તમે ક્રેડિટ કાર્ડ લઈ લો. હવે જે લોકોની સિબિલ સારી છે એમને એ ફોન કરે. હવે એ લોકો સ્ટાર્ટિંગમાં ના પાડે કે ના અમારે ક્રેડિટ કાર્ડની કોઈ જરૂર નથી, તો કંપનીવાળા એવી વાતો કરે કે ભાઈ અમારું ક્રેડિટ કાર્ડ લાઈફ ટાઈમ ફ્રી છે, તમને સારી સારી ઓફરો મળશે, પ્લસ તમને ઇમરજન્સીમાં ક્યાંક કામ આવશે, 1 લાખ રૂપિયાની લિમિટ હાલે, તો કસ્ટમર એવું વિચારે કે ચલો ઇમરજન્સીમાં મારે કામ આવશે તો ક્રેડિટ કાર્ડ લઈ લો. હવે શરૂઆતમાં માત્ર એ ઇમરજન્સી કામ માટે જ ક્રેડિટ કાર્ડ લે છે, પણ ધીરે ધીરે એને કસ્ટમરને આદત પડી જાય છે. ફ્લિપકાર્ટમાં ક્યાંક ઓફર જોવે તો સ્વાઇપ કરીને લઈ લે. હવે એ વસ્તુની એને કોઈ જરૂર નથી હોતું. નોર્મલ એ રહી જ્યારે ક્રેડિટ કાર્ડ નહોતું ત્યારે એ રહી 1200 રૂપિયાના જોડી લાવતો કપડા, પછી જ્યારે ક્રેડિટ કાર્ડ આવ્યું ત્યારે 5-5 હજાર રૂપિયાની જોડી લાવવા માંડ્યો. ભાઈબંધને જરૂર હોય તો ક્રેડિટ કાર્ડ આપી દે, પ્લસ સ્ટાર્ટિંગમાં 5-10 હજાર રૂપિયા સ્વાઇપ કરીને પૈસા લેતો, પછી ધીરે ધીરે એ રહી 1 લાખ રૂપિયા વિડ્રોલ કરવા લાગ્યો. પછી પૈસા એના હાથમાં ન હોય એટલે બીજું ક્રેડિટ કાર્ડ લાવે અને એ પૈસા ત્યાંથી વિડ્રોલ કરી અને પહેલું ક્રેડિટ કાર્ડ ભરે, અને બીજું ક્રેડિટ કાર્ડ ભરવાનું થાય એટલે પહેલા ક્રેડિટ કાર્ડમાંથી વિડ્રોલ કરીને બીજું ક્રેડિટ કાર્ડ ભરે, અને બંને જ્યારે પૈસા વિડ્રોલ કરી નાખે પૈસા નથી તો ત્રીજી જગ્યાએ એ વ્યાજમાં લેતો ફરી જાય. હવે જે વ્યક્તિને સારામાં સારી ક્રેડિટ હતી, જે વ્યક્તિને સારામાં સારી સિબિલ હતી, એ વ્યક્તિને ત્યારે સૌથી ખરાબમાં ખરાબ સિબિલ થઈ ગઈ છે. શાના કારણે? કે ભાઈ ક્રેડિટ કાર્ડના કારણે. અને આની એટલી ખરાબ લત પડે છે ને અત્યારે વ્યક્તિને કે 10માંથી 5 વ્યક્તિ મને એવું જ કહેતા હોય છે રોજ કે ભાઈ હું ક્રેડિટ કાર્ડમાં ફસાઈ ગયો છું, હું બહાર કેવી રીતે નીકળું. સારા લોકો આમાં ફસાઈ જાય છે ભાઈ. તો તમે વિચારો કે ક્રેડિટ કાર્ડ વાળા એક ક્રેડિટ કાર્ડ પાછળ 2000 રૂપિયાનો ખર્ચો કરે છે, તો હવે એ લોકો કેટલો કમાતા હશે? તો ભાઈ આ ટ્રેપમાંથી બહાર નીકળો. પ્લસ